જય બજરંગબલી, જય મહાકાળ. મિત્રો, આજનો વિડીયો જરૂરથી શેર કરજો, કારણ કે 5 મંત્ર હું તમને કહેવાનો છું. દેવાદિદેવ મહાદેવ, ગણપતિ દાદા, શ્રી કૃષ્ણ ભગવાન, લક્ષ્મી માતા અને હનુમાન દાદા. તો મિત્રો, પહેલો મંત્ર ગણપતિ દાદાનો છે કે ઘડીએ ઘડીએ કાર્યમાં રૂકાવટ બાધા આવતી હોય, કામ પૂરું ન થતું હોય, તો ઓમ ગંગ ગણપતે નમો નમઃ. બીજો મંત્ર એમના માટે છે કે ધન, સંપત્તિ અને સમૃદ્ધિ માટે ઓમ રીમ શ્રીમ લક્ષ્મી બ્યો નમો નમઃ. ત્રીજો મંત્ર જ્યાં તાકાત, બળબુદ્ધિ, વિદ્યા અને મેન્ટલી સ્ટ્રોંગ થવા માટે હનુમાન દાદાનો મંત્ર છે ઓમ હમ હનુમતે નમઃ. ચોથો મંત્ર મનની શાંતિ, શુદ્ધિ અને રોગથી છુટકારા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પાંચમો મંત્ર મનની એકાગ્રતા, શાંતિ અને માનસિક સુખ સંપત્તિ માટે મહાદેવ ઓમ નમઃ શિવાય. તો મિત્રો, મારા એક મિત્ર છે, એમને મને પૂછ્યું હતું કે તમે આ બધા મંત્ર ક્યાંથી લાવો છો? તો ભાઈ, મને ભગવદ્ ગીતા, વેદ, શાસ્ત્ર વાંચવાની ટેવ છે અને મારા ફ્રી ટાઈમમાં હું એ જ વાંચતો હોઉં છું, જેનાથી સારા વિચાર મળે, સારું સારું જાણવા અને શીખવા મળે. ભાઈ, એમાંથી જ હું મંત્ર લખેલા લાવું છું. અને બીજી વસ્તુ એમનું એ પણ કહેવાનું હતું કે આનાથી શું ખરેખર લાભ થાય, ફાયદો થાય. તો મિત્રો, ફાયદા માટે ભગવાનને ન માનો કે મંત્ર ન બોલો, પણ હા, એક સાચા શ્રદ્ધા ભાવ, ભક્તિ ભાવથી જો વાંચશો ને 100% થશે. મને હનુમાન દાદાની ભક્તિમાં ઉતરા પછી ભાઈ, કહું એટલું ઓછું, એટલા ફાયદા અને એટલું દાદાએ મને સારું કરી દીધું છે ભાઈ. જય સિયારામ, જય બજરંગબલી.